એક સમયની વાત છે। એક નાનકડા ગામમાં દાનાભાઈ નામના એક ગરીબ માણસ રહેતા હતા। તેમની પાસે સંપત્તિ નહોતી, જીવનમાં સુખ નહોતું અને રોજિંદા જીવનમાં સંઘર્ષ જ સંઘર્ષ હતો। પરિવારની જવાબદારીઓ, 4 દીકરાઓ અને ઘરનું ભારણ આ બધું તેઓ પર હતું। પણ આ બધાની વચ્ચે એક એવી આદત હતી જે તેમના જીવનને વધુ બગાડતી હતી, મદિરાપાન। દાનાભાઈ ઘણીવાર વિચારતા કે જીવન ક્યારે બદલાશે, પરંતુ તેમની આદત તેમને આગળ વધવા દેતી નહોતી। એક દિવસ અચાનક તેમની જિંદગીમાં એક મોટો વળાંક આવ્યો। ભક્તિભાવના માહોલમાં માતા વહાણવટીનો પ્રભાવ ઉતર્યો। માતાએ દાનાભાઈને સંદેશ આપ્યો, બાપ, તું આ મદિરાપાન છોડ, આ મને ગમતું નથી। તું આ છોડશે તો તારો સમય જરૂર બદલાશે। દાનાભાઈ માટે આ સહેલું નહોતું। વર્ષોથી લાગેલી આદત એક જ દિવસમાં છોડવી મુશ્કેલ હતી, પરંતુ માતાના શબ્દો તેમના હૃદયમાં ઉતરી ગયા। થોડા દિવસો સુધી તેમણે વિચાર કર્યો, અંદરથી સંઘર્ષ ચાલતો રહ્યો। એક તરફ આદત, બીજી તરફ માતાનો આદેશ। અને એક દિવસ દાનાભાઈએ મક્કમ નિર્ણય લીધો, આજથી હું આ આદત છોડું છું। આ નિર્ણય સહેલો નહોતો, પણ તેમણે દિલથી તેને સ્વીકારી લીધો। સમય પસાર થતો ગયો, દિવસો મહિના બન્યા અને મહિના વર્ષમાં બદલાઈ ગયા। એક વર્ષ સુધી દાનાભાઈએ પોતાની આદતને હાથ પણ ન લગાવ્યો, પણ જીવનમાં મોટો ફેરફાર આવ્યો નહોતો। એક ક્ષણ માટે તેમના મનમાં શંકા આવી, મેં બધું કર્યું, પણ પરિણામ કેમ નથી મળતું? પણ તરત જ તેમણે પોતાને સંભાળ્યા, માતાનો આશીર્વાદ ખોટો ન હોઈ શકે। તેઓ ફરી ભક્તિમાં જોડાયા। એક રાતે ભક્તિ અને શ્રદ્ધા સાથે તેમણે માર્ગદર્શન માટે પ્રાર્થના કરી। ત્યારબાદ પવિત્ર હવન કરવાનો નિર્ણય લેવાયો। હવન પૂર્ણ થયા પછી એક દિવ્ય સંકેત મળ્યો। માતા વહાણવટીનો સંદેશ આવ્યો, તારા જૂના મકાનમાં જા, ત્યાં એક કબાટ છે, તેમાં એક નાનું પોટલું છે, તે તારા ભાગ્યનું દ્વાર છે। દાનાભાઈ તરત જ પોતાના જૂના મકાનમાં ગયા। વર્ષોથી બંધ પડેલું તે મકાન જૂના દિવસોની યાદોથી ભરેલું હતું। તેઓએ કબાટ ખોલ્યો અને ખરેખર ત્યાં એક નાનું પોટલું હતું। હૃદય ધબકતું હતું। ધીમે ધીમે તેમણે પોટલું ખોલ્યું અને અંદર 4 પવિત્ર નિશાન હતા। આ માત્ર વસ્તુઓ નહોતી, આ તેમની કિસ્મતનો સંકેત હતો। માતા ફરી પ્રગટ થઈ અને કહ્યું, દર વર્ષે નવરાત્રિમાં આ 4 દેવને નાળિયેર અર્પણ કરજે, શ્રદ્ધા રાખજે, તારો સમય બદલાશે। દાનાભાઈએ આ નિયમ સ્વીકારી લીધો। સમય પસાર થયો, ધીમે ધીમે તેમના જીવનમાં બદલાવ આવવા લાગ્યો। ઘરમાં સુખ શાંતિ વધવા લાગી, આર્થિક સ્થિતિ સુધરવા લાગી અને સૌથી મહત્વનું, મનમાં શાંતિ આવી। દાનાભાઈને સમજાયું કે માતા પર વિશ્વાસ અને પોતાની ખરાબ આદતો છોડવી એ જ સાચો માર્ગ છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, સિકોતર ભક્તિ સ્ટુડિયો।